ત્રિનેત્રમાં આગળ વધીએ તો જેની સાથે જીવનભર રહેવાના 7 વચનો લીધા, 7 જન્મના બંધનમાં જેની સાથે બંધાયા, જેની સાથે સૌથી વધુ સુરક્ષિત હોવાની અનુભૂતિ થાય, એ જ પતિદેવ જો દાનવ નીકળે તો, એ જ પતિદેવ જો તેની અર્ધાંગીનીનો જાની દુશ્મન નીકળે તો. સુરતમાં મહિલા આરએફઓનો અકસ્માત કેસ તમને યાદ હશે. તેમાં મોટો ખુલાસો થયો છે. પતિ પર શંકા હતી, પતિએ જ કાવતરું ઘડ્યું હતું, પણ કોઈક બીજાના ખભે બંદૂક રાખીને. શું ખુલાસો થયો આ તપાસમાં, જોઈ લો. પતિ જ નીકળ્યો પત્નીનો જાની દુશ્મન. આરએફઓ પત્નીને પતાવવાનું ષડયંત્ર કેમ? પત્નીને પતાવવા કાવતરામાં મિત્રનો સાથ. પતિદેવ કેમ બન્યા દાનવ? થોડા દિવસ પહેલા સુરતમાં આરએફઓ સોનલ સોલંકીનો અકસ્માત થયો હતો, જે પછી સારવાર દરમિયાન એવો ખુલાસો થયો કે તેમના માથામાં તો ગોળી વાગેલી છે. ગોળી મળી આવી હતી માથામાંથી. શંકાના ઘેરામાં હતા આરએફઓના પતિદેવ, જેને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આરએફઓ સોનલ સોલંકીના પતિએ હત્યા કરવા માટે પોતાના મિત્રને સોપારી આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું, જેથી પોલીસે 1000થી વધુ સીસીટીવી તપાસી આરોપી પતિ નિકુંજ ગોસ્વામી અને તેના મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની ધરપકડ કરી છે. જે પછી બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે. એ લોકો ઘણા સમયથી એકબીજાના પરિચયમાં હતા. જે નિકુંજ અને ઈશ્વરપુરી ગોસ્વામી છે એ બંને મિત્રો હતા ઘણા લાંબા સમયથી, અને આ પતિ પત્ની વચ્ચે જે છેલ્લા 1.5-2 વર્ષથી ઝઘડા ચાલતા હતા એ નિકુંજને તમામ બાબતો ખબર હતી. અને એમાં અમુક જે એ પ્રકારની ઘટના બનેલી, જેની અંદર નિકુંજ ગોસ્વામી એવું વિચારેલું કે આમનો મારે એક કાયમી રસ્તો કરી દેવો છે, એને મર્ડર કરી નાખવા માટે. અને એ દરમિયાન એ જ વખતે એને ઈશ્વરપુરી ગોસ્વામીએ એને પૂરો સપોર્ટ કરેલો. અને એને એ વખતે પણ એવું કીધેલું નિકુંજ ગોસ્વામીને કે તારે જેને તું પ્લાનિંગ કરીશ એની અંદર મારો તને પૂરતો સપોર્ટ રહેશે. અને આ બાબતમાં બેન એક વખત અમદાવાદ ગયેલા ત્યારે પણ જે ઈશ્વરપુરી ગોસ્વામી છે એને બેનની રેકી કરેલી છે. અને આ જે ઘટના બની એના 3 દિવસ પહેલા જે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર જ આપણે જે બેનની ગાડીમાંથી જીપીએસ મળ્યું હતું એ બાબતનો જે ગુનો દાખલ કર્યો હતો. એ ગુનો જે છે એની અંદર જીપીએસ લગાડનાર જે છે એ નિકુંજ જ છે. એ જીપીએસ ખરીદેલું છે નિકુંજે. નિકુંજ ગોસ્વામીના મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીએ સોનલની કાર રોકી ફાયરિંગ કર્યું હતું. આરએફઓ પત્નીને મોતને ઘાટ ઉતારવાનો ષડયંત્ર તો પતિદેવનો નિષ્ફળ ગયો, પણ પત્નીથી છુટકારો જોઈતો હતો તે જરૂરથી મળી ગયો, કારણ કે જીવન તો હવે જેલમાં કાઢવાનો વારો આવશે. નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.